શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો રીંગણ બટાકાના શાકમાં આજે મગફળીના બી નાખીને શાક બનાવું છું. તો ચાલો એકદમ ટેસ્ટી શાક બનાવીએ રીંગણ બટાકાનું, થોડુંક રસાદાર. તો વિડીયોમાં બનાવી દેજો. વિડીયો સારા લાગે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગરમા ગરમ રોટલી જોડે, ભાખરી જોડે ને ખીચડી જોડે તો આવું શાક ખાવાની ખૂબ જ મજા આવે. તો બનાવી દઈએ ફટાફટ રીંગણ બટાકાનું શાક. તો બનાવી દેજો વિડીયોમાં. તો મિત્રો, આ સિંગદાણા મેં શેકી કાઢ્યા છે. હવે એના છોડા કાઢીને આપણે આ ખાયણીમાં એને વાટી કાઢીએ. તો મગફળીના બિયા નાખીને રીંગણ બટાકાનું શાક બનાવું છું, થોડું રસાવાળું. તો ચાલો હવે એને વાટી કાઢીએ. તો જો વટાઈ ગયું છે. મગફળીના બિયા વાટી કાઢ્યા છે. અને અહીંયા 2-3 લીલા મરચાં અને આદું લસણ અને ટામેટાં, રીંગણ બટાકા આવી રીતે કાપી કાઢ્યા છે ધોઈને. મીઠી લીમડીને બધું તૈયાર કરી દીધું છે. ટામેટાં પણ કાપી કાઢ્યા. અને આ બટાટા છે 250 ગ્રામ ને 3-4-5 જેવા રીંગણ કાપીને તૈયાર કરી દીધા છે. તો બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા કુકરમાં તેલ મૂકી દીધું છે. હવે રઈને જીરું નાખી દઈએ અંદર. રહી જીરું સતળાઈ જાય એટલે આપણે મીઠી લીમડી નાખી દઈએ. તો મિત્રો, આવી રીતે રીંગણ બટાકાનું શાક બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આદુ લસણને લીલા મરચાં જે ક્રશ કર્યા હતા વાટ્યું હતું એ પણ નાખી દઈએ. તો આવો મસાલો શેકાય તો આવા અંદર આપણે ટામેટાં નાખી દઈએ. અને ટામેટાં શેકાઈ જાય એટલે આપણે થોડું અંદર મીઠું નાખીશું એટલે ટામેટાં જલ્દી ચડી જાય. અને થોડો મસાલો નાખી દઈએ. તો મસાલો પણ બધો તૈયાર કરી દીધો છે. 1 ચમચી લાલ મરચું, હળદર, ગરમ પાવડર અને ધાણા પાવડર આવી બધું શેકાઈ દઈએ. હવે થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ એટલે ટામેટાં ફટાફટ ચડી જાય. તો મિત્રો, આવી રીતે રીંગણ બટાકાના શાકમાં આપણે મગફળીના બિયા નાખીને બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે. થોડાક મગફળીના બિયા રહેવા નાખીશ ને થોડા રહેવા દઈશ, ઉપરથી છેલ્લા નાખીશું. તો મિત્રો, આ રીતે હું રીંગણ બટાકાનું શાક બનાવું છું. જો કેવું સરસ મજાનું બનીને તૈયાર થઈ જશે. હમણાં 2 થી 3 જ વિસલ વગાડવાની છે, વધારે નહીં. તો મિત્રો, હવે બધો મસાલો શેકાઈ જાય તો આપણે થોડુંક મીઠું નાખી દઈએ, કેમ કે મીઠું નાખવાથી સ્વાદ ઓર પણ. તો ચાલો હવે થોડુંક એને શેકાવા દઈએ. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. ટામેટાં પણ મસ્ત ચડી ગયા છે. મસાલો પણ શેકાઈ ગયો છે મિત્રો. તો હવે અંદર આપણે રીંગણ બટાકા નાખી દઈએ. કાજી કાપીને મેં તૈયાર કરી દીધા છે. તો સરસ મજાનું આજે રીંગણ બટાકાનું શાક બનીને તૈયાર થઈ જશે. તો જોઈ શકો છો તમે. આવી બધું ઉપર નીચે કરીને સરખો મસાલો આપણે કરી દઈએ. અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું. 3 થી 4 સીટી વગાડી દઈશું કુકરની એટલે આપણું રીંગણ બટાકાનું શાક બનીને મગફળીના બિયાનું તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો. હવે કુકર બંધ કરીને આપણે 3 થી 4 સીટી વગાડી દઈએ. તો મિત્રો, આ રીતે રીંગણ બટાકાનું શાક બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. રોટલી જોડે, ભાખરી જોડે, ખીચડી જોડે પણ ખાવાની મજા આવે. તો તમે જોઈ શકો છો થોડું મેં રસાદાર બનાવ્યું છે. તો આવી રીતે રીંગણ બટાકાનું શાક બનાવી મગફળીના નાખીને હવે ઉપરથી નાખી દઈએ મગફળી જે મેં પાટીને રાખી હતી તે. તો જોઈ શકો છો તમે રીંગણ બટાકાનું શાક બની ગયું. તો આ રીતે શાક બનાવજો મિત્રો, ખૂબ જ ટેસ્ટી બને છે. જોઈ લો તમે. ચાલો આપણે એક ડીશમાં હવે કાઢી લઈએ એના. જોઈજો સરસ મજાનું રીંગણ બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું. મગફળીના બિયા નાખીને બનાવ્યું છે. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગરમા ગરમ રીંગણ બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.